हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા મુઠિયા અને સાથે મસાલેદાર કઢી। તો આજે આપણે એકદમ નવી વાનગી કઢી મુઠિયા બનાવીએ છીએ। મુઠિયા તો તમે 100 વાર બનાવ્યા હશે, પણ આવી ટેસ્ટી મસાલેદાર કઢી સાથે ક્યારેય નહીં બનાવ્યા હોય। આ કઢી મુઠિયાનો કોમ્બો એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે। તો એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ એવા મસ્ત મજાના સિમ્પલ મસાલા સાથે તૈયાર થતા મુઠિયા અને સુપર ડુપર ટેસ્ટી મસાલા કઢી બનાવવાનું શરૂ કરીએ। રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા કઢી મુઠિયા બનાવવા માટે આપણે આદુ મરચાં અને લસણને પીસી લેશું। તો મેં અહીંયા મીડિયમ તીખા હોય એવા 4 મરચાં લીધા છે। એમાં આપણે 2 ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું અને 15 કળી જેટલું લસણ ઉમેરી દઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આને આપણે પીસી લેશું। આ આદુ મરચાં અને લસણ આપણા મુઠિયા અને કઢી બંનેના છે, એટલે થોડા વધારે દેખાય છે। હવે મુઠિયા બનાવવા માટે અહીંયા હું આજે દૂધી અને બટેટા વાપરી રહી છું। તો મેં એક મીડિયમ સાઇઝનું છાલ કાઢેલું બટેટું લીધું, સાથે 100 ગ્રામ જેટલી દૂધી લીધી છે। તો સૌથી પહેલા આપણે દૂધીને ખમણી લેશું। તો મુઠિયામાં તમે દૂધી ઉમેરો ને તો મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે અને મુઠિયા ખાવામાં એકદમ સોફ્ટ પણ બને। તો આ રીતે સરસ મજાની આપણે દૂધીને ખમણી લેવાની છે। આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે મુઠિયામાં ઉમેરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે દૂધીને ખમણી લીધી છે અને ખમણેલી દૂધી કપથી માપો તો 1 કપ જેટલી છે। હવે આપણે આમાં બટેટાને ખમણી લેશું। તો બટેટું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડું બટેટું ઉમેરો તો મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો આ રીતે સરસ મજાનું આપણે બટેટું પણ ખમણી લીધું છે। તો અહીંયા સૌથી પહેલા આપણે 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું। આ સિવાય તમે મેથીની અને પાલકની ભાજી પણ થોડી ઉમેરી શકો છો। હવે આપણે જે આદુ મરચાં લસણને પીસીને રાખ્યા છે એમાંથી 1/2 ટીસ્પૂન જેટલા આદુ મરચાં લસણ આપણે મુઠિયામાં ઉમેરીશું અને બાકીના 1 ચમચી જેટલા આદુ મરચાં લસણને આપણે કઢીમાં વાપરીશું। હવે મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો। ગરમ મસાલાનો સ્વાદ મુઠિયામાં એકદમ સરસ લાગે છે, તો જરૂરથી ઉમેરજો। આ મુઠિયામાં હું ખટાશ ગળાશ નથી ઉમેરતી, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય। 2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું અને મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે ને એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું। હવે અહીંયા 1/4 કપ જેટલો મેં રવો લીધો છે। થોડો રવો તમે મુઠિયાના લોટમાં ઉમેરો ને તો મુઠિયા એકદમ ફૂલેલા અને ખાવામાં સોફ્ટ બને છે। સાથે 1/4 કપ જેટલો આપણે બેસન ઉમેરીશું। મુઠિયાના લોટમાં વધુ પડતો બેસન નહીં ઉમેરવાનો, નહીં તો મુઠિયા ચીકણા થઈ જશે। એટલે થોડા સારા ટેસ્ટ માટે આપણે 1/4 કપ જેટલો જ બેસન વાપર્યો છે। હવે અહીંયા મેં લીધો છે ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ। તો આપણી બધાના ઘરે ઘઉંનો કકરો લોટ નથી હોતો, તો આજે મેં તમને ઘઉંના કકરા લોટ વગર રેગ્યુલર લોટમાંથી જ મુઠિયા બનાવવાનું બતાવ્યું છે। હવે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું। તો અહીંયા લોટ આપણે શાકભાજીમાં કેટલું મોઇશ્ચર છે એ પ્રમાણે જોઈશે। પાણી બિલકુલ નથી વાપરવાનું। જેટલો તમારા લોટમાં, એટલે કે આમાં તમે જે લોટ બાંધો છો એમાં સમાય એટલો તમારે લોટ ઉમેરવાનો। તો આ રીતે મેં 2 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી કરતાં પણ ઓછો બેસન અને અડધી વાટકી કરતાં પણ ઓછો રવો ઉમેરી અને આ રીતનો સોફ્ટ લોટ મુઠિયા બનાવવા બાંધી લીધો છે। હવે આપણે મુઠિયાને બાફવા માટે આ રીતની કાણાવાળી પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈશું અને હાથને પણ થોડા તેલથી ગ્રીસ કરી દઈશું। હવે તૈયાર કરેલા મુઠિયાના લોટમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને મુઠિયાને વાળી લેશું। તો મુઠિયાનો લોટ તમારા રીતનો થોડો સોફ્ટ જ બાંધવાનો, જેથી મુઠિયા ખાવામાં એકદમ પોચા બને। તો તમે જોઈ શકો છો આ રીતે હું એક કરી આટલા લોટમાંથી 4 મીડિયમ સાઇઝના મુઠિયાને બનાવી લઈશ અને આ રીતે પ્લેટમાં રાખતી જઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં મુઠિયાને વાળી લીધા છે અને સાઈડમાં મેં પાણી પણ ગરમ કરવા રાખી દીધું હતું। તો હવે આપણે આમાં મુઠિયાની પ્લેટ રાખી દઈશું અને આને ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। મુઠિયાને હંમેશા હાઈ ગેસની ફ્લેમ પર જ સ્ટીમ કરવાના છે। તો લગભગ 12 મિનિટ જેવા મુઠિયાને આપણે થવા દઈશું।
હવે અહીંયા 12 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ ફૂલીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે મુઠિયાની અંદર ચાકુ ઉમેરીને તમને બતાવું તો તમે જો ચાકુ એકદમ સરસ ક્લીન નીકળે છે. મતલબ આપણા મુઠિયા અંદર સુધી સારી રીતે બફાઈ ગયા છે. જો ચાકુ ઉપર કંઈ ચોંટ્યું હોય, મુઠિયાનું મિશ્રણ આવે સાથે, તો તમે હજી મુઠિયાને 1 થી 2 મિનિટ માટે થવા દેજો. તો હવે આ મુઠિયાને ઠંડા થવા દેશો. ગરમ ગરમ મુઠિયાને ક્યારેય કટ નહીં કરીએ. થોડા મુઠિયા ઠંડા થાય ને ત્યાં સુધીમાં મુઠિયા સાથે ખાવાની મજા આવે એવી મસાલેદાર કઢી બનાવીશું. કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 વાટકી દહીં લેશું. થોડું ખાટું લેશો તો કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તમે જેટલું દહીં લીધું છે ને એનો અડધો તમારે લોટ લેવાનો છે. આ માપ સાથે તમે એકવાર કઢી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી બનશે. હવે એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. હવે એકવાર પહેલા સરસ બધું મિક્સ કરી લેશું. તો ચણાના લોટમાં ગાંઠા ન પડે એના માટે લોટને પહેલા દહીં સાથે સરસ મિક્સ કરી દેવાનો અને હવે આમાં પાણી ઉમેરવાનું છે. આજે પાણી ઉમેરવાની તમને એકદમ સહેલી રીત બતાવું છું. તમે જેટલો લોટ લીધો હોય ને એના 10 ગણું તમારે પાણી લેવાનું. ખાસ ધ્યાન રાખજો, લોટના 10 ગણું પાણી તમારે કઢી બનાવવા માટે લેવાનું, એટલે કઢી એકદમ પરફેક્ટ બને. તો આપણે આ વાટકી ભરી અડધી વાટકી જેટલો લોટ લીધો છે, તો આપણે આમાં 5 વાટકી જેટલું પાણી ઉમેરીશું. તો પહેલા મેં 2 વાટકી જેટલું પાણી ઉમેર્યું, એને મિક્સ કરીશું અને હવે ફરી આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરીશું અને બાકીની 1 વાટકી પાણી આપણે જ્યારે કઢીને વઘારીએ ને ત્યારે ઉમેરીશું. તો આ રીતે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને તમે જુઓ અહીંયા એકદમ પતલું એવું કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે મસ્ત મજાની કઢીને વઘારી દેશું. કઢીને આજે હું ઘીમાં વઘારી રહી છું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલું કઢાઈમાં ઘી ઉમેર્યું છે. એમાં આપણે 5 થી 6 નંગ જેટલા મેથીના દાણા ઉમેરી દેશું. મેથી દાણાનો સ્વાદ કઢીમાં એકદમ સરસ લાગશે. સાથે 2 નાના તજના ટુકડા ઉમેરીશું અને હવે અહીંયા આપણે 4 થી 5 નંગ જેટલા મરીના દાણા અને 2 નંગ જેટલા લવિંગ ઉમેરી દેશું. તો આ બધા ખડા મસાલા સાથે કઢીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરીશું અને અડધી ચમચી કરતાં પણ ઓછું આપણે જીરું ઉમેરી દેશું. સાથે હું અહીંયા 1 તમાલપત્ર ઉમેરી રહી છું. હવે આમાં આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને તરત જ આપણે કઢીને વઘારી દેશું. તો આ રીતે આપણો વઘાર થાય એટલે તરત જ કઢીને વઘારી 1 મિનિટ માટે તમારે આ રીતે કઢીને ચલાવતા રહેવાનું, ગેસને મીડિયમ રાખવાનો. આ ટ્રીક તમે ફોલો કરશો તો તમારી કઢી ક્યારેય નહીં ફાટે. હવે આપણે જે 1 વાટકી પાણી બાકી રાખ્યું હતું ને એને ઉમેરી દેશું. તો આ રીતે તમે જોઈ શકો છો બાકીનું પાણી ઉમેરી અને હવે ધીમા ગેસ પર આપણે કઢીને 7 થી 8 મિનિટ માટે ઉકળવા દેવાની છે. આ સમયે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ રાખી હતી એને પણ ઉમેરી દેવાની છે અને હવે એને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ કઢીને આપણે લગભગ 8 મિનિટ જેવી ઉકળવા દીધી અને તમે જોઈ શકો છો આપણી કઢી એકદમ સરસ ઘાટી અને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તમે જો કેટલી સરસ દેખાય છે. આ હજી ઠંડી થશે ને એટલે સહેજ ઘાટી થઈ જશે. એટલે આ રીતે સરસ મજાની કઢી તમને એકરસ થતી દેખાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું અને હવે આ કઢીને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે આપણે આના ઉપર એક હજી વઘાર કરવાના છીએ, જે બિલકુલ ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો કઢીની ઉપરથી વઘાર કરવા માટે આપણે વઘારિયામાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું. ઘી ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ઘી સાથે થોડી હિંગ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દેશું. હવે આ સમયે 2 થી 3 નંગ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જેવું મરચું ઘી સાથે મિક્સ થાય કે તરત જ તમારે તૈયાર થયેલા વઘારને કઢીની અંદર ઉમેરી દેવાનો છે. ઉપરથી કરેલા આ વઘાર સાથે કઢી 100 ગણી સ્વાદિષ્ટ બની જશે. હવે થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને હલકા હાથે કઢીને એકવાર મિક્સ કરી દેશું. તો મુઠિયા સાથે ખાવાની મજા આવે એવી ગરમા ગરમ મસાલેદાર કઢી તૈયાર થઈ ગઈ છે. આ કઢીને તમે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો.
તો હવે થોડી વાર કઢીને સાઈડ પર રાખી અને મુઠિયાને વઘારી લેશું. મુઠિયા તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ થોડા વઘાર સાથે ક્રિસ્પી થયેલા મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો મુઠિયા ઠંડા થાય એટલે આ રીતે આપણે મુઠિયાને મીડિયમ સાઇઝના પીસીસમાં કાપી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા સોફ્ટ અને મસ્ત મજાના મુઠિયા તૈયાર થયા છે. મુઠિયાને મેં આ રીતે કટ કરી લીધા છે. તો હવે મુઠિયાને વઘારવા માટે આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. અને અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાઈના દાણા ઉમેરી દેશું. થોડી રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું. અને હવે 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈએ. સાથે અહીંયા 2 થી 3 નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે તરત જ આપણે કટ કરેલા મુઠિયા ઉમેરી દેશું અને હાઈ ગેસની ફ્લેમ પર મુઠિયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો આ રીતે વઘાર સાથે મુઠિયાને સારી રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ થવા દેવાના, જેથી મુઠિયાની ઉપર આ રીતે સરસ મજાની ક્રિસ્પી ડિઝાઇન આવી જશે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો આ રીતે સરસ ક્રિસ્પી ડિઝાઇન આવી ગઈ છે. તો બસ હવે ગેસને બંધ કરી દેશું અને ઉપરથી થોડા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેશું. અને તૈયાર થયેલા મસ્ત મજાના આ ગરમા ગરમ મુઠિયાને મસાલેદાર કઢી સાથે સર્વ કરી દેશું. તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ નવી વાનગી કઢી મુઠિયા બિલકુલ તૈયાર છે. તૈયાર થયેલા મુઠિયા તમે જો એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ પરફેક્ટ એવા તૈયાર થયા છે. તો તમે આ રીતે આ મસ્ત મજાના કઢી મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.